प्रभु के पवित्र नाम की स्तुति हो। પ્રભુના પવિત્ર નામની સ્તુતિ થાવ। बपतिस्मे के विषय में हम सीखने जा रहे हैं। બપ્તિસ્માના વિષયમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ। गलातियों की पत्री उसका 3 अध्याय, ગલાતીનો પત્ર એનો 3 અધ્યાય उसका 27 वचन पढ़िएगा। એનું 27 વચન વાંચો। गलाती 3 का 27। ગલાતી 3 નું 27। કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા એટલાય ખ્રિસ્તને પહેરી લીધો। और तुम में से जितनों ने मसीह में बपतिस्मा लिया है उन्होंने मसीह को पहन लिया है। ध्यान से सुन लीजिए प्रिय भाई बहनों, ધ્યાનથી સાંભળી લો ભાઈ અને બહેનો। अभी मेरी ओर ध्यान लगाएं। તમે સામેની બાજુ જુઓ। जितनों ने मसीह का बपतिस्मा लिया है જેટલાઓએ પ્રભુ યીશુમાં બપ્તિસ્મા લીધો છે उन्होंने मसीह को पहन लिया है। એમને પ્રભુ યીશુને પહેરી લીધા છે। तो बपतिस्मा किसको लेना है? બપ્તિસ્મા કોને લેવાનો છે? जो पाप की ओर से मर गया है, જે પાપ તરફથી મરી ગયા છે, जो संसार के रीति रिवाज से मर गया है। જે સંસારના રીતિ રિવાજથી મરી ગયા છે। हम जब यीशु को पहनने जा रहे हैं, જ્યારે આપણે પ્રભુ યીશુને પહેરવા જઈ રહ્યા છે, इसके पहले आप शैतान के राज में थे। એની પહેલા તમે શૈતાનના રાજ્યમાં હતા। प्रभु आपको अंधकार के राज से छुड़ाकर પ્રભુ યીશુ તમને અંધકારના રાજ્યમાંથી છોડાવીને परमेश्वर के राज में प्रवेश कराना चाहते हैं। પરમેશ્વરના રાજ્યમાં લઈ જવા માંગે છે। 2 राज है, બે રાજ્ય છે, अंधकार का शैतान का राज, એક શૈતાનનું રાજ, परमेश्वर का राज। એક પરમેશ્વરનું રાજ। जब आप शैतान के राज में थे, જ્યારે આપણે શૈતાનના રાજ્યમાં હતા, अभी आप प्रभु के राज में प्रवेश करने जा रहे हैं। હવે તમે પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો। उदाहरण के तौर पर શીખવાડવા માટે आप अभी गांव में रहते हैं, હમણાં તમે ગામમાં રહો છો, गांव छोड़कर के आप अहमदाबाद सिटी में पहुंच गए तो उधर का कानून लागू है। ગામ છોડીને તમે અમદાવાદ શહેરમાં પહોંચી ગયા તો તઈના કર્મ અધિકારીઓનો કાયદા કાનૂન લાગુ છે। उधर का कानून अलग है, તઈનો કાયદો અલગ છે, गांव का कानून अलग है, ગામનો કાયદો અલગ છે। इस पृथ्वी के कानून अलग है, આ પૃથ્વીના નિયમો અલગ છે स्वर्ग के नियम अलग है। અને સ્વર્ગના નિયમ અલગ છે। आप स्वर्ग के नागरिक बनने जा रहे हैं। તમે સ્વર્ગના નાગરિકો બનવા જઈ રહ્યા છો। बात समझ में आ रही है? વાત તમને સમજણ પડે છે? हमारा बेटा बेटी जो बाहरी देश में जाता है, આપણો દીકરો કે દીકરી જે બહારના દેશમાં જાય છે, जब उधर का उनको ग्रीन कार्ड मिलता है ना, हम आनंद से भर जाते हैं। જ્યારે તેઓને એ દેશનું ગ્રીન કાર્ડ મળે છે ત્યારે આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ। हम बोलते हैं मेरी बेटी को अमेरिका का ग्रीन कार्ड मिल गया है, આપણે કહીએ છીએ કે મારી દીકરીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી ગયું છે, कनाडा का ग्रीन कार्ड मिल गया है। કેનેડાનું ગ્રીન કાર્ડ મળી ગયું છે। खुश होते हैं या दुखी होते हैं? ખુશ થઈએ છીએ કે પછી દુઃખી થઈએ છીએ? जब मुझे स्वर्ग का ग्रीन कार्ड मिल गया है, જ્યારે મને સ્વર્ગનું ગ્રીન કાર્ડ મળી ગયું છે तब आपको खुशी होना है कि नहीं होना? ત્યારે તમને આનંદ થવો જોઈએ કે ના થવો જોઈએ? आप इधर के रहे ही नहीं, તમે આ પૃથ્વીના નથી રહ્યા, आप स्वर्ग के नागरिक हैं, તમે સ્વર્ગના અધિકારીઓ છો। इसलिए स्वर्ग की बातों को मानना पड़ेगा। એટલા માટે તમારે સ્વર્ગની વાતોને માનવી પડશે। आपने पहले पृथ्वी का जो पहना हुआ है, તમે જે પૃથ્વીનું પહેરેલું છે, इधर पहनते हैं लोग આંગળી પર વીંટી પહેરે છે सोने की, સોનાની, फिर इधर पहनते हैं, કાનમાં ઝુમર પહેરે છે, फिर इधर पहनते हैं, નાકમાં પહેરે છે, फिर जिनके पास होता है वो इधर भी पहनते हैं, જેમની પાસે હોય છે એ હાથમાં પણ પહેરે છે। फिर इधर में लाल लाल भी लगाते हैं, પછી કપાળ ઉપર ચાંદલો પણ કરે છે, इधर भी लगाते हैं, હોઠ પર લિપસ્ટિક પણ લગાવે છે, इधर भी डालते हैं। આંખમાં કાજલ લગાવે છે। हाँ, वही। यो वहां का रीति रिवाज है। આ પૃથ્વી ઉપરના રીતિ રિવાજ છે। फिर आधे कपड़े भी डालते हैं, પછી અડધા કપડા પણ પહેરે છે, फिर बाल भी ऊंचा करके बनाकर चुन्नी ऊपर ना रखते दिखाते हैं, बड़ा क्लिप लगाया हुआ है। વાળ પણ પછી ડિઝાઇનમાં વાળીને ઓઢણી નહીં ઓઢતા લોકોને બતાવે છે, जीन्स डालकर भी ऐसे ऐसे चलते हैं, જીન્સ પહેરીને પણ ચાલે છે लोगों को दिखाने के लिए। લોકોને બતાવવા માટે। लेकिन जब हम संसार के रिवाज से मर गए, પણ જ્યારે આપણે જગતના રિવાજોથી મરી ગયા છે, प्रभु के लिए जीना है, પ્રભુ માટે જીવવાનું છે, फिर हम अपने आप को संसार से भी अलग कर देते हैं। પછી આપણે પોતાની જાતને જગતથી અલગ કરવાના છે।
उसके लिए वचन पढ़ लीजिए। એના માટે વચન વાંચો। रोमियो की पत्री 12 अध्याय उसका 1-2 वचन। રોમિયોનું પુસ્તક 12 અધ્યાય એનું 1 અને 2 વચન। शरीर भी प्रभु को देना है। શરીર પણ પ્રભુને આપવાનું છે। कितने लोग बोलते हैं वो तो मन देखता है, शरीर की बात छोड़ दो। કેટલા લોકો એવું કહે છે કે એ તો મન જોવે છે, શરીરને છોડી દો। कितने प्रभु के दास लोग भी सोना पहन करके ऐसा प्रचार करते हैं। કેટલાક પ્રભુના સેવકો સોના ચાંદી પહેરીને પ્રચાર કરે છે। कितनी बहन लोग भी सोना पहन करके प्रचार कर रही है। કેટલીક બહેનો પણ સોના ચાંદીના ઘરેણા પહેરીને પ્રચાર કરે છે। कितनी बहन लोग भी दूसरों को सिखाते समय सिर पे कपड़ा नहीं रखती। કેટલીક બહેનો બીજાઓને શીખવાડતા સમયે માથા ઉપર ઓઢણી નથી રાખતા। जब वचन लिखता है कि जब प्रार्थना करें, भविष्यवाणी करें तो अपना सिर ढांपना चाहिए। વચનમાં લખેલું છે કે જ્યારે પ્રાર્થના કરો કે ભવિષ્યવાણી કરો તો પોતાના માથાઓને ઢાંકીને રાખો। जी हाँ। એથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો, એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે। आगे आगे गुजराती में। આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાના યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો। आमीन। इसलिए हे भाइयों, मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूं कि अपने शरीरों को जीवित, अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर को भावता हुआ बलिदान करके चढ़ाओ। परमेश्वर को भाता हुआ बलिदान करके चढ़ाओ। यही तुम्हारी आत्मिक सेवा है। यही तुम्हारी आत्मिक सेवा है। हमारे शरीर को प्रभु को बलिदान करने का है। આપણા શરીરને પ્રભુને બલિદાન ચડાવવાનું છે। ये बात आप समझ में आना चाहिए आपको। આ વાત તમને ખબર પડવી જોઈએ। ये शरीर को प्रभु को देने का है। આ શરીરને આપણે પ્રભુને સોંપવાનું છે। जब प्रभु को दे दिया है, જ્યારે પ્રભુને આપી દીધું છે, मैं फिर आपको उदाहरण दूंगा હું ફરી એકવાર તમને દાખલો શીખવાડીશ समझने के लिए। સમજવા માટે। मैं एक बहन हूँ, હું એક બેન છું। मैंने ये भाई से शादी कर लिया है। મેં આ ભાઈ જોડે લગ્ન કરી લીધું છે। मैं बोलती हूँ मैं इसकी पत्नी हूँ। હું કહું છું કે હું આની ઘરવાળી છું। मैं बोलती हूँ हाय हेलो मैं तो आपकी पत्नी हूँ। હું તો એમને હાય હેલો, હું તો તમારી પત્ની છું। उन्होंने बोला आपके ये क्या है? એમને કહ્યું કે તમારા આ શું છે? मैंने बोला हाथ नहीं लगाना, મેં એવું કહ્યું કે હાથ ના લગાવો, पत्नी आपकी हूँ, હું તમારી ઘરવાળી છું, लेकिन शरीर आपको नहीं दूंगी। પણ શરીર તમને નહીં આપું। हाथ नहीं लगाना, હાથ ના લગાવો, दूर दूर से बात करना है। દૂર દૂરથી તમે વાત કરો। पैसा देते रहना है, પૈસા તમારે મને આપતા રહેવાનું છે। मोबाइल लेकर दे देने का है, મોબાઈલ મને લઈને આપી દેવાનો છે। 5,000 की साड़ी लेकर देने का है, 5,000 ના કપડા મને લઈને આપવાના છે। 2,000 का जूता लेकर देने का है। 2,000 ના ચંપલ મને લઈને આપવાના છે। लेकिन दूर रहना है। आप सूरत रहो, मैं अहमदाबाद रहती हूँ। પણ તમારે દૂર રહેવાનું છે। હું સુરત રહું અને તમે અમદાવાદ રહેજો। पैसा बराबर बेचते रहना। પૈસા મને ટાઈમ ટુ ટાઈમ આપવાના। ये कैसी पत्नी है, सोच लो जरा। આ કેવી ઘરવાળી છે? पत्नी तो पति के साथ रहती है, પત્ની તો પતિની જોડે રહે છે। ये क्या बोल रही है? આ શું કહે છે? तुम तो रहो मैं तो रहूं। તમે અમદાવાદ રહો, હું સુરત રહું। हमने प्रभु को दिल तो दे दिया है, આપણે પ્રભુને દિલ તો આપ્યું છે, लेकिन शरीर नहीं देंगे। પણ શરીર નથી આપવાનું। शादी में इधर भी डालेंगे, લગ્નમાં કાનમાં પહેરીશું। सोने का नहीं हुआ तो बाजार से ले आएंगे, 50 रुपए का पूरा सामान लाएंगे। સોનાનું નહીં હોય તો બજારમાંથી 50 રૂપિયામાં જે નકલી મળે છે એ લઈ આવીશું। शादी आते समय ऐसा भी करेंगे, લગ્ન આવશે ત્યારે અમે નાચીશું, પણ दारू भी पिएंगे। દારૂ પણ પીશું। ऐसा नहीं चलता। આવું નહીં ચાલે। शरीर किसको देने का है? શરીર કોને આપવાનું છે? प्रभु को। પ્રભુને। फिर आगे दूसरा वचन क्या है हिंदी में? इस संसार के सदृश ना बनो, इस संसार के सदृश न बनो। આ સંસારના સદસ્ય ના બનો। सदस्य, उसमें हिंदी में क्या है? हिंदी में क्या है? આ જગતનું રૂપ તમે ન ધરો। हाँ, गुजराती में क्लियर। इस संसार के सदृश ना बनो। આ જગતના
આ જગતનું રૂપ ના ધરો. ये बात समझने के लिए આ વાત સમજવા માટે जगत में लोग नया नया फैशन, नया नया आधा कपड़ा क्या क्या करते हैं। જગતમાં લોકો નવા નવા ફેશન અને અડધા અડધા કપડા. प्रभु बोलता है तुम जगत के रूप जय नहीं बनना, પ્રભુ કહે છે કે તમે જગતનું રૂપ ના ધરશો. आप उनके जैसे नहीं बनना, તમારે એમના જેવું નથી થવાનું, क्योंकि आपने बपतिस्मा लेना है, કેમ કે તમારે બપ્તિસ્મા લેવાનો છે. आपको चुनकर अलग कर दिया है, તમને મેં પસંદ કરીને અલગ કર્યા છે. आप प्रभु के हो गए। તમે પ્રભુના થઈ ગયા છો. ये बात समझ में आ रही આ વાતને સમજણ પડે છે. है। इसलिए हम दुनिया से अलग रहते हैं। એટલા માટે અમે દુનિયાથી અલગ રહીએ वो છીએ. पूछते हो बहना એ કહે છે કે ઓ બેન, तुमने इधर डाला नहीं, क्या है, તમે કેમ કાનમાં કઈ પહેર્યું નથી? क्या हो गया है। શું થઈ ગયું છે? फिर बताना मैंने मेरा शरीर प्रभु को दे दिया। પછી તમે એમને કહેજો કે મેં મારું શરીર મારા પ્રભુને આપ્યું છે. आमीन। આમેન. पहला पत्रस 3 अध्याय उसका 1-2 वचन। પહેલો પત્રસ 3 અધ્યાય એનું 1-2 વચન. पहला पत्रस 3 का 1-2। જે પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો, કે જેથી જો કોઈ સ્વાર્થના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સ્વાર્થના વચન વગર મેળવી લેવાય. आगे તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાના ઘરેણાનો અથવા જાત જાતના વસ્ત્રો પહેરવાનો એવો ન હોય. हे पत्नियों, तुम भी अपने पति के अधीन रहो। रुक जाइए। जब हम प्रभु को नहीं जानते थे, જ્યારે આપણે પ્રભુને નતા જાણતા, पति की बात नहीं मानते थे। પતિની વાત નતા માનતા. पति थोड़ा सा बात बोलेगा, પતિ થોડીક પણ વાત કહેતા હતા, बोलते थे क्या है, આપણે એને સામો જવાબ કરતા હતા, શું છે, क्या है, શું છે. ज्यादा बोलना नहीं, વધારે बोलવું नहीं, छोड़कर मैं के चले जाऊंगी। છોડીને પિયરમાં જતી રહી. वो बेचारा चुप कर जाता था। એ બિચારો ડરીને ચૂપ થઈ જતો હતો. एक बात पति बोलता था, એક વાર પતિ બોલતો હતો, 3 बात पत्नी बोलती थी। 3 વાત પત્ની કહેતી હતી. अरे लगाऊं फोन लड़के के मामा को, હું ફોન કરું મારા ભાઈને, अभी आ जाएंगे, હમણાં આવી જશે, फिर आपको बता देंगे। પછી તમને ખબર પડશે. लेकिन जब आप प्रभु में आए, પણ જ્યારે આપણે પ્રભુમાં આવ્યા, पाप की ओर से मर गए, પાપ તરફથી મરી ગયા, अभी पति के अधीन होने का है। પોતાના ઘરવાળાને અધીનતામાં રહેવાનું છે. अभी बोलना है जी सर, હવે કહેવાનું છે બોલો સાહેબ, भले पढ़ा लिखा है भले नहीं, ભલે અભણ હોય કે ભણેલો હોય, पति के अधीन में रहना है। પોતાના ઘરવાળાની અધીનતામાં हो રહેવાનું. सकता है वह 10 पढ़ा होगा, બની શકે છે કે 10મું ધોરણ પાસ હશે, आपने बीकॉम की होगी, તમે બીકોમ કર્યું હશે, फिर भी वो बोलते समय हेलो रेनू, એ બોલતા कुछ भी नाम ले सकता हूँ। સમયે એ કહે કે હેલો રેણુ, फिर ऐसा नहीं बोल सकते क्या है, તો તમે એવું ના કહી શકો કે શું છે. फिर बोला हाँ जी તમારે એવું કહેવાનું છે કે બોલો, आइए सर क्या चाहिए। આવો સાહેબ તમારે શું જોઈએ છે. ये पत्नियों, એ પત્નીઓ, तुम भी अपने पतियों के अधीन रहो, તમે તમારા પતિઓની અધીનતામાં રહો. भले गांव वाला है ભલે ગામડાનો છે, उसको भी आदर देने का है, એને પણ આદર આપવાનો છે, उसकी आज्ञा मानने का है। એની આજ્ઞાને પાળવાનો છે. ये प्रभु का वचन कहता है, આ પ્રભુનું વચન કહે છે. क्योंकि आप पहले पापी थे, તમે પહેલા પાપી હતા, उद्धार हो गया तो जीवन बदला है। મુક્તિ મળી ગઈ તો પછી जीवन બદલાઈ ગયું છે. जीवन बदला है तो पहले पति को पता चलेगा। જીવન બદલાયું હશે તો પહેલા તમારા પતિને ખબર પડશે. अगर बहन का जीवन बदल गया तो पति उनकी साक्षी देगा। જો બેનનું જીવન બદલાયું હશે તો એનો પતિ એનું સાક્ષી આપશે. अगर पति का जीवन बदला है तो पहले पत्नी बताएगी। અને જો પતિનું જીવન બદલાયું હશે તો એની પત્ની એના જીવનની સાક્ષી આપશે. चर्च में आकर तो इतना मेरा जीवन बदल गया, बहुत हिलता है मैक पकड़ करके, દેવળમાં આવીને કહે છે કે મારું જીવન બદલાઈ ગયું એમ जब માઇક से પકડીને यीशु आया है। જ્યારથી ઈસુ આવ્યા છે. लेकिन घर में जाकर
पत्नी की वाट लगाता है तो पत्नी रोते रोते बोलती क्या मैं बताऊं। પણ ઘરે જઈને પત્નીને હેરાન કરે છે, પછી પત્ની રડતા રડતા કહે છે કે હું શું કરું? पत्नी डरती डरती पास्टर को बोलती इनको समझाओ, પત્ની ડરતા ડરતા કહે છે કે પાસ્ટરજી આમને સમજાવો. इतना मोटी मोटी गालियां देता है, આવી મોટી મોટી ગાળો દે છે. फिर हालेलुया जोर जोर से बोलता है हालेलुया हालेलुया हालेलुया। પછી માઇક પકડીને હાલેલુયા હાલેલુયા એવું બહુ જોર જોરથી બોલે છે. गाली भी जोर जोर से देता है। ગાળો પણ જોર જોરથી આપે છે. अरे आपकी साक्षी किधर से मिलना है તમારી ગવાહી ક્યાંથી મળવી જોઈએ? पास्टर जी, પાસ્ટરજી, प्रभु के दास, પ્રભુના સેવક, मेरा पति पहले वाला नहीं रहा, મારો ઘરવાળો પહેલા જેવો નથી રહ્યો, वो बदल गया है। એ બદલાઈ ગયો છે. ये उदाहरण, આ છે મુક્તિ. पहले एक गिलास भी उठाकर उधर नहीं रखता था, પહેલા એક ગ્લાસ પણ ઉઠાવીને રસોડામાં નતા મૂકતા, पानी पीकर ऐसे फेंक देता था। પાણી પીને એમ જ ફેંકી દેતા હતા. अभी बहन के साथ कपड़ा ज्यादा था, बहन धो रही है, ये सूखने डाल रहा है। હવે બેનની સાથે એક કપડા વધારે હતા તો એ ભાઈ બેન ધોવે છે અને ભાઈ સુખાડે છે. पहले अकेली पशु को चारा दे रही थी, પહેલા એકલા ગાય ભેંસને ખોરાક આપતા હતા. आपका काम है। તમારું કામ છે. अभी ये भी साथ में लगा हुआ હમણાં એ ભાઈ પણ સાથે લાગેલા છે. है। जीवन परिवर्तन हो गया है। જીવન બદલાઈ ગયું છે. पहले बहन बोलती थी क्या बनाओ ना, પહેલા બેન કહેતા હતા કે ચા બનાવો ને પીએ આપણે, पति को, પોતાના પતિને. अभी बना करके ला करके इकट्ठे बैठकर पी रहे हैं। હમણાં ભાઈની પત્ની પોતે ચા બનાવીને એના ઘરવાળાને પીવડાવે છે અને घर જોડે में પીવે. चेंज हो गया है, આખું ઘરમાં પરિવર્તન આવ્યું, जीवन में परिवर्तन आया है। જીવનમાં બદલાણ આવ્યું છે. कौन आया है? કોણ આવ્યું છે? मुर्दों में से जी उठा यीशु घर में आ गया। મરેલામાંથી જીવી ઉઠેલો પ્રભુ યેશુ આ ઘરમાં આવ્યો છે. हालेलुया। હાલેલુયા. जीवन उसका परिवर्तन होता है, જીવનમાં પરિવર્તન થાય છે ऐसा लिखा है। એવું લખેલું છે. यदि पत्नी प्रभु में उद्धार पा लिया है, જો પત્નીએ પ્રભુમાં તારણ પામ્યું હોય, तुम्हारा पति वचन को नहीं भी जानते, તમારો પતિ વચનને નથી પણ જાણતો, आपके जीवन से वह चेंज हो जाएगा, તમારા ચાલ ચલનને જોઈને એ બદલાઈ જશે, चेंज हो जाएगा। એ બદલાઈ જશે. एक बहन थी, वो कलीसिया में आती थी, એક બેન હતી જે મંડળીમાં આવતી હતી. वो आकर भजन गाती थी, जब से प्यारा यीशु आया मेरा जीवन बदल गया। એ આવીને મંડળીમાં એક ભજન ગાતા હતા કે જ્યારથી પ્રભુ ઈસુ આવ્યા ત્યારથી મારું જીવન બદલાઈ ગયું. पास्टर बहुत खुश होता था। પાસ્ટર એમને એ સાંભળીને બહુ ખુશ થતા હતા. उसका पति विश्वास में नहीं था। એનો ઘરવાળો વિશ્વાસમાં નતો. एक दिन पास्टर उनके घर में जाता है, એકવાર પાસ્ટર સાહેબ એમના ઘરે જાય છે. तो वो बहन कहीं गई हुई थी, એ બેન બજારમાં ગયેલા, भाई घर में था। ભાઈ ઘરમાં હતા. पास्टर जी ने तारीफ किया, देखो भाई आप तो आते नहीं है, आपकी पत्नी आती है, कितना अच्छा गाती है, उसके जीवन में क्या क्या हो गया है। પાસ્ટર સાહેબે બેનના વખાણ કર્યા અને ભાઈને કીધું કે ભાઈ તમે તો નથી આવતા પણ તમારી પત્ની દિવાળમાં આવીને કેટલું સરસ ગીત ગાય છે, એમનું જીવન કેવું બદલાઈ ગયું છે. पति ने इधर उधर देखकर कि पत्नी अभी इधर नहीं है, એના પતિએ આમ તેમ જોઈને કે એની ઘરવાળી નથી ઘરમાં, उन्होंने रोते रोते बताया એમને રડતા રડતા કહ્યું बहुत मेरा बुरी हालत करती है, એ મારી હાલત બહુ ખરાબ કરે છે, झगड़ा बहुत करती है, મારી સાથે બહુ ઝઘડો કરે છે, मुझे तुच्छ जानती है, મને એકદમ હલકો ગણે છે, मैं बहुत परेशान हूँ। હું બહુ પરેશાન છું. पास्टर चुपचाप उधर से घर पे आ गया। પાસ્ટર સાહેબ ત્યાંથી મોઢું બંધ કરીને પોતાના ઘરે જતા રહ્યા. बहन जी तो थे ही नहीं। બેન તો હતી જ નહીં. पास्टर सोचता रहा क्या करूं, પાસ્ટર વિચાર કરતા રહ્યા કે શું કરું. तब तक संडे आ गया। ત્યાં સુધી રવિવાર આવી ગયો. बहन जी सफेद सूट डाल करके आगे બેન સફેદ કપડા પહેરીને ફરી દેવળમાં આવી ગયા. आकर शुरू कर दिया, जब से प्यारा यीशु आया मेरा जीवन बदल गया। આવીને એમને ચાલू કરી દીધું કે જ્યારેથી પ્રભુ ઈસુ આવ્યા મારું જીવન બદલાઈ ગયું. पास्टर जी आकर बोलते ओ बहन પાસ્ટર સાહેબ આવીને કહે છે બેન ये भजन मत गाना। આ ભજન તમે ના ગાતા. समझ में आया? સમજણ પડી? ये अच्छा नहीं लगता। આ સારું નથી લાગતું. फिर उन्होंने बताया પછી એમને કહ્યું जब जीवन परिवर्तन होता है तो पति आपके जीवन को आपके चाल चलन को देख करके प्रभु में खींचे चले आएंगे। જ્યારે તમારું જીવન બદલાયેલું જોશે તો તમારા ચાલ ચલનને જોઈને જે વિશ્વાસ નથી કરતો એ પતિ પ્રભુમાં આવશે. यही वचन जो हम सीख रहे हैं। એ જ વચન છે આ જે આપણે શીખી રહ્યા છે. बहन रूठकर किसी दूसरे चर्च में नहीं गई, બેન નિરાશ થઈને દુખી થઈને બીજા દેવળમાં ના ગઈ, थोड़ा गोली हृदय में लग गया ગોળી હૃદયમાં વાગી वचन की। વચનની. फिर सोमवार को क्या किया, પછી સોમવારે શું કર્યું?
जब भाई काम से आया ना, જ્યારે ભાઈ કામ પરથી આવ્યો पहले बेचारा खुद ही पानी पी लेता था, પહેલા ભાઈ પોતે પાણી પીતો હતો. अभी ट्रे में पानी रख कर दे रही, पानी लो ना. હવે બેન પોતે થાળીમાં પાણી લાવીને આપે છે, પાણી લો ને. वो डर रहा था कि आज झगड़ा होगा पक्का. એ ડરતો હતો કે આજે નક્કી ઝઘડો થવાનો જ છે. वो समय निकल गया, फिर चाय दे रही है. એ સમય નીકળી ગયો, ફરી એ બેન ચા આપે છે. तब वो सोच रहा था ત્યારે વિચારતો હતો रात को झगड़ा पक्का होगा. આજે રાત્રે ઝઘડો 100% થશે. फिर खाने का समय आया, પછી ખાવાનો સમય આવ્યો. बोली आप इधर बैठो ना, એમને કીધું પ્રેમથી કે તમે અહીંયા બેસો ને, मैं गरम गरम बनाऊंगी, आप खाएंगे. હું ગરમ ગરમ ખાવા બનાવીશ અને તમે ખાશો. फिर रात का समय आया, પછી રાતનો સમય આવ્યો. वो रात अच्छा निकल गया, झगड़ा हुआ नहीं. એ રાત સારી રીતે નીકળી, ઝઘડો ના થયો. अगले दिन फिर ऐसा हुआ. આ બીજા દિવસે ફરી એવું થયું. अभी संडे का दिन आ गया, હવે રવિવારનો દિવસ આવ્યો. जल्दी खाना बनाकर दे दिया, बोला आप काम पे जाओ, मैं भवन में जा रही हूँ. ફટાફટ ખાવા બનાવીને આપી દીધું અને એમને કીધું કે તમે નોકરી જાઓ અને હું દેવળમાં જઉં છું. बोला मैं नहीं जाऊंगा. એ ભાઈએ કીધું કે હું નોકરી નથી જવાનો. बोली क्या हो गया? એમને કીધું કે શું થયું? हफ्ता भर मैंने आपसे कोई झगड़ा ही नहीं किया. આખું અઠવાડિયું તો મેં તમારી સાથે ઝઘડો નથી કર્યો. बोला आज मैं काम पे नहीं जाऊंगा. આજે હું કામ પર નહીં જાઉં. मेरी गलती तो बताओ. મારી ભૂલ શું છે બતાવો. तुम्हारी कोई गलती नहीं. તમારી કોઈ ભૂલ નથી. आज मैं तुम्हारे साथ तुम्हारे भवन में जा रहा हूँ. આજે હું તમારી સાથે દેવળમાં જઈ રહ્યો છું. जिस प्रभु ने आपका जीवन परिवर्तन किया, वो मुझे भी परिवर्तन कर सकता है. જે પ્રભુએ તમારું જીવન બદલ્યું છે એ મને પણ બદલી શકે છે. फिर बहन ये गाना गाएगी तो कितना अच्छा लगेगा. પછી બેન એ ગીત ગાશે તો કેટલું સારું લાગશે. आमीन. આમેન. ये है मसीह जीवन. આ છે ઉદ્ધાર પામેલું જીવન. पति विश्वास में नहीं है तो भी आप खींच सकते हैं उसको. પતિ તમારો વિશ્વાસમાં નહીં હોય છતાં પણ તમે એને ખેંચી શકો છો પ્રભુમાં. नम्रता से अपना पवित्र चाल चलन दिखाते हुए, નમ્રતાથી પોતાનું પવિત્ર ચાલ ચલન બતાવીને, आपके स्वभाव से તમારા સ્વભાવથી बिगड़े पति को आप सीधा लाइन में खड़ा कर सकते हैं. વગડેલા પતિને તમે લાઈનમાં સીધો કરી શકો છો. ऐसा नहीं बोलना मैं मायके जा रही हूँ, એવું નહીં કહેવાનું કે હું મારા પિયરમાં ये જાઉં છું. सुधरता ही नहीं है. આ સુધરતો જ નથી. इनको सुधारने के लिए प्रभु ने आपको चुन लिया है. એમને સુધારવા માટે જ પ્રભુએ તમને પસંદ કર્યા છે. कितनी बहनों ने प्रभु के लिए मार खाया है, કેટલી બહેનોએ પ્રભુ માટે માર ખાધી છે, कितना दुख उठाया है, કેટલું દુઃખ ઉઠાવ્યું છે, लेकिन प्रभु ने उनके पतियों को बदल दिया है. પણ પ્રભુએ એમના પતિઓને બદલી દીધા. अभी शांति से रह रहे हैं. શાંતિથી રહી રહ્યા છે. कितने पतियों के कारण उनकी पत्नी भी बदल गई. કેટલા પતિઓને કારણે એમની પત્નીઓ પણ બદલાઈ ગઈ. मसीह जीवन बदले वाला जीवन है, ઉદ્ધાર પામેલું જીવન બદલાણનું જીવન છે, बदला हुआ जीवन. બદલાયેલું જીવન. हालेलुया. હાલેલુયા. आगे क्या लिखा है આગળ શું લખ્યું છે? हिंदी में? इसलिए कि यदि इनमें से कोई ऐसे हो जो वचन को ना मानते हो, तो भी तुम्हारे भय सहित पवित्र चाल चलन को देखकर बिना वचन के अपनी अपनी पत्नी के चाल चलन के द्वारा खींच जाएं. हालेलुया. હાલેલુયા. पत्नी के चाल चलन की देखकर किधर खींचे जाएंगे? मसीह कलीसिया में. પત્નીના ચાલ ચલનને જોઈને ભાઈ ક્યાં ખેંચાઈ આવશે? પ્રભુની મંડળીમાં. बहनों, બહેનો, आपका पति विश्वास में नहीं है, તમારો ઘરવાળો વિશ્વાસમાં નથી. ये वचन को स्वीकार कर लो. આ વચનને તમે સ્વીકારી લો. निराश मत हो जाओ. નિરાશ ના થશો. एक दिन आने वाला है, એક દિવસ આવવાનો છે, आपके पति चेंज हो जाएंगे, તમારો ઘરવાળો બદલાઈ જશે. लेकिन आपको देखेंगे आप चेंज हुए हैं कि नहीं. પણ તમને જોશે કે તમે બદલાયા છે કે નહીં. अभी 2 वचन पढ़िएगा. 2 વચન વાંચો. तुम्हारा श्रृंगार दिखावटी ना हो, तुम्हारा श्रृंगार दिखावटी ना हो, તમારો શણગાર બતાવવા માટે ના હોય. अर्थात बाल गूंथना, अर्थात बाल गूंदना. એનો અર્થ વાળ ગૂંથવાના. क्या बाल नहीं बनाना चाहिए? વાળ નહીં બનાવવા જોઈએ. इसका मतलब ये नहीं है એનો અર્થ એ નથી फैशन. ફેશન કરવી. ऐसे ऐसे डिजाइन का ऊपर नीचे करते हैं ना कुछ लोग, वो ઉલટા डिजाइन की સીધા बात कर रहा है. ડિઝાઇનમાં જે વાળ વાળે છે એની વાત કરે છે. मसीह बहन और दूसरी बहन में अंतर होना चाहिए. ઉદ્ધાર પામેલી બેન અને જગતની બેનમાં અંતર હોવું જોઈએ. जी हाँ, आगे. अर्थात बाल गूंथना जी, और सोने के गहने, कुछ लोग बोलते हैं कहाँ लिखा है. કેટલાક લોકો કહે છે ક્યાં લખેલું છે. कितने पास्टरों को भी मालूम नहीं सोने के बारे में लिखा है. કેટલા પાસ્ટરોને પણ નથી ખબર કે ક્યાં લખેલું છે. कितने विश्वासी लोगों को भी मालूम नहीं. કેટલાક વિશ્વાસીઓને પણ ખબર वो નથી. पूछते हैं कहाँ लिखा है. એ લોકો એવું પૂછે છે ક્યાં લખેલું છે. पहला पत्र 3:2 में लिखा है પહેલો પત્રસ 3 અધ્યાયના 2 વચનમાં લખેલું છે. बाल गूंदना
વાળ ગૂંથવા, सोने के गहने पहनना, સોનાના ઘરેણાં પહેરવા, जी हाँ, या भांति भांति के कपड़े पहनना। भांति भांति અલગ અલગ ડિઝાઇનના કપડાં પહેરવા, भांति भांति के कपड़े, ડિઝાઇનના કપડાં પહેરવા. इसका मतलब क्या है? એનો અર્થ શું છે? ऐसा कपड़ा पहनना એવા કપડાં પહેરવા जिसने नहीं देखा ना वो भी देखेगा। જેને ના જોવાનું હોય ને એ પણ વળીને જોવે. जब हम प्रभु में नहीं होते तो जब मैं नया नया अहमदाबाद में आया तो बहनों का ये बाजू ही नहीं था, बाजू मतलब कपड़े का। જ્યારે હું નવો અમદાવાદમાં આવ્યો ત્યારે મેં જોયું કે બેન એવા ડ્રેસ પહેરે છે જે ડ્રેસ પર હાથનું કાપડ જ નથી. पंजाबी सूट पहनते हैं ना, જે ડ્રેસ પહેરે છે ને तो ये था ही नहीं, ऐसा कपड़ा ही नहीं था। તે હાથનું કાપડ જ નતું, फैशन। ડિઝાઇન. कुछ लोग आधा कपड़ा पहनते हैं। કેટલા લોકો અડધા કપડા પહેરે છે. हम तो पंजाब में गाँव के रहने वाले थे, जब सिटी में देखा तो हमारे लिए एक बड़ा अजीब सी बात था। हमने सोचा कि कुछ लोग कैपरी उधर आदमी लोग गर्मी में पहनते हैं। હું ગામનો હતો એટલે મેં અહીંયા અમદાવાદમાં જોયું તો કેફરી એ માણસો પહેરે છે. उधर उधर में भाई लोग गर्मी में कैपरी पहनते हैं, તો અહીંયા ભાઈ લોકો ગરમીમાં કેફરી પહેરે છે, पंजाब में पहनते थे। પંજાબમાં પહેરે છે. लेकिन इधर आकर देखा तो बहन लोग कैपरी पहन रहे हैं, પણ અહીંયા આવીને જોયું तो બહેનો પણ કેફરી પહેરે છે, सैंडो बनियान બનિયાન પહેરે છે बाजू के बिना। વગર હાથની. हमारे लिए अजीब सा था। અમારા માટે એ બહુ અજીબ હતું. दुनिया अजीब है ना। દુનિયા અજીબ છે. प्रभु में नहीं है तो कौन पूछने वाला है? પ્રભુમાં નથી તો એમને કોણ પૂછવા વાળું છે? सुन रहे हैं आप? સાંભળી રહ્યા છો તમે? पहले आप जो करते थे फिर भी वही कर रहे हैं, तो आप में और मसीह जीवन में अंतर क्या है? પહેલા જે તમે કરતા હતા એ આજે પણ તમે કરો છો તો પછી મસીહ જીવનમાં બદલાવ શું આવ્યો? पहले भी आप झूठ बोलते थे अभी बोल रहे हैं, પહેલા પણ તમે જુઠ્ઠું બોલતા હતા અને આજે પણ બોલો છો. पहले भी आप गाली देते थे अभी भी दे रहे हैं, પહેલા પણ તમે ગાળો દેતા હતા અને હજુ પણ દો છો. पहले आप पी के मारपीट करते थे अभी छुप के पी जाते हैं, પહેલા તમે દારૂ પીને મારપીટ કરતા હતા હવે છુપાઈ છુપાઈને પીવો છો. पहले भी आप चोरी करते थे अभी भी करते हैं, પહેલા તમે ચોરી કરતા હતા હવે પણ ચોરી કરો છો. पहले भी चुगली खाते थे अभी भी खा रहे हैं। પહેલા તમે કોદણી કરતા હતા અને હજુ પણ કોદણી કરો છો. चेंज क्या हुआ है? બદલાયું શું છે? अंतर क्या है? અંતર શું છે? जगत के रूप जो है नहीं बनना। જગતનું રૂપ તમારે નથી ધરવાનું. तुम्हारी बुद्धि नहीं हो जाने से તમારી બુદ્ધિ નવી થઈ જવાથી रोज रोज बदलते बदलते जाने का है, રોજ રોજ આપણે બદલાતું જવાનું છે. प्रभु के स्वभाव में बदलने का है। પ્રભુના સ્વભાવમાં આપણે બદલાવાનું છે. यह है खरा खोटा उपदेश, આ છે ખરો ખોટો ઉપદેશ, सत्य उपदेश। સાચો ઉપદેશ. हमारा दिखावटी फैशन આપણો દેખાય એવું ફેશન बाहर का नहीं होना चाहिए। બહારનો ના હોવો જોઈએ. ये किनको बात है? આ કોને ગમે છે? जो मसीह स्त्री है, જે પ્રભુ ઈસુમાં છે, जो मानने वाली है प्रभु का। જે પ્રભુનો ડર રાખવા વાળી બેન છે. पहला तिमोथी 2 का 9 पढ़िएगा, પહેલો તિમોથિયસ 2 અધ્યાય એનું 9 વચન. निकालिए। એમ જ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતા વસ્ત્રથી પોતાને શણગારે, આમીન. आगे ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે કિંમતી પોશાકથી નહીં, आगे પણ દેવની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે એટલે સારા કામથી પોતાને શણગારે. जी हाँ, वैसे ही स्त्रियां भी संकोच और संयम के साथ सुहावने वस्त्रों से अपने आप को सवारे, जी हाँ। ना कि बाल गूंथने, ना कि बाल गूंथने का मतलब फैशन। ના કે વાળ ગૂંથવો એનો અર્થ એ નહીં કે વાળ નહીં વાળવા, Fashion. પણ ફેશનમાં. और सोने और मोतियों और बहुमूल्य कपड़ों से, सोना और मोतियों, સોનું અને મોતીઓથી बहुमूल्य कपड़े। મોંઘા કપડા. मुझे 10,000 का साड़ी लेना है, મારે 10,000 ની જ સાડી લેવાની છે.
गांव में रहते हैं, ગામડામાં રહીએ છીએ, 15,000 भाई की सैलरी है। 15,000 રૂપિયા ભાઈનો પગાર છે, अभी बहन क्या बोल रही है, અને બેન શું કહે છે? घर पे राशन आए ना आए, ઘરમાં ખાવાનું આવે ના આવે, 10,000 की मुझे साड़ी चाहिए। 10,000 રૂપિયાની મારે સાડી જોઈએ। भाई को तो हार्ट अटैक आएगा कि नहीं? ભાઈને તો એટેક આવશે કે નહીં? कहाँ से लेकर देगा? ક્યાંથી લઈને આપશે? आगे बढ़ेंगे। આગળ વાંચો। पर भले कामों से, क्योंकि परमेश्वर की भक्ति करने वाली स्त्रियों को यही उचित भी है। किन के लिए वचन है ये? કોના માટે આ વચન છે? परमेश्वर का भय मानने वाली स्त्रियों के लिए। પરમેશ્વરનો ડર રાખવા વાળી બહેનો માટે। अगर आप प्रभु का भय नहीं मानते, જો તમે પ્રભુનો ડર નથી રાખતા, आप सत्य वचन के ऊपर विश्वास नहीं करते, તમે સાચા વચન ઉપર વિશ્વાસ નથી કરતા, आपके लिए कोई भी वचन नहीं है, તમારા માટે કોઈ વચન નથી, आपके लिए कोई अनुशासन है ही नहीं। તમારા માટે કોઈ અનુશાસન નથી, નિયમ आप નથી। अपनी मर्जी से जिए। તમે તમારી મરજીથી જીવો। अगर सच्चे विश्वासी बनना है तो જો સાચા વિશ્વાસી બનવું હોય તો फिर इसको मानना है। પછી તમારે વચનને માનવાનું છે। हम कोई अपनी बुक लेकर नहीं आए, અમે અહીંયા કોઈ અમારું પોતાનું પુસ્તક લઈને નથી આવ્યા, परमेश्वर के पवित्र वचन से आपको बता रहे हैं। પરમેશ્વરના પવિત્ર વચનથી અમે તમને બતાવી રહ્યા છીએ। आपको कोई शंका होगी तो पुराने नियम में बहुत सोने चांदी के बारे में लिखा है। તમને કોઈ શક હોય તો જૂના નિયમમાં બહુ સોના ચાંદી વિશે લખેલું છે। प्रभु मना किया, પ્રભુએ ના પાડી, इसलिए એટલા માટે अभी हम अपने जीवन की ओर ध्यान देने जा रहे हैं। હવે આપણે આપણા જીવનો તરફ ધ્યાન આપવા જઈ રહ્યા છીએ। हमने आपके आगे सत्य रख दिया है, અમે તમારી આગળ સચ્ચાઈને મૂકી દીધું છે। अभी निर्णय आपका है। હવે નિર્ણય તમારે લેવાનો છે। उदाहरण के तौर पर શીખવાડવા માટે आप घर से एक साड़ी लेने गए थे, તમે ઘરેથી એક સાડી લેવા